પાટણમાં રવિ સિઝનમાં ખેડૂતોને મોંઘી ખેડ બિયારણ અને મજૂરી કરી ઘઉં, ચણા, રાઈ, તમાકુનું વાવેતર કર્યું, પરંતુ યુરિયા ખાતરની આફતે હાલાકી વધારી દીધી। પાટણ માર્કેટિંગ યાર્ડના યુરિયા ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો છતાં પૂરતું ખાતર ન મળતા ખેતરની કામગીરીમાં પડતી મૂકી અને લાઈનમાં ઊભા રહેવું પડે છે। ખેડૂતને માત્ર 2 થી 3 બોરી મળતા પાક ઉત્પાદન માટે જોખમ ઊભું થયું છે। डेपो मैनेजरનું કહેવું છે કે દર 2-3 દિવસે ગાડી આવે અને સ્ટોક પ્રમાણે વહેંચણી થાય। ખેડૂતોની એક જ માંગ કે સરકાર તાત્કાલિક પૂરતું ખાતર આપે। રાજ્યમાં જ્યારે રવિ સિઝન આવે છે ત્યારે ખાતરની હંમેશા શોર્ટેજ રહેતી હોય છે અને ક્યાંક ને ક્યાંક બે રીતનું હોય છે। એક તો આવક ઓછી હોય છે ખાતરોની થેલીઓની, બીજી બાજુ ક્યાંક ને ક્યાંક કૃત્રિમ કારોબાર થતો હોય છે। જ્યારે ખાતરને વેચવાનું આવે ત્યારે એ લાઈનો થતી હોય છે। અત્યારે મારી સાથે કેટલાક ખેડૂતો આવે। કાકા, આપણે તમે શું વાવ્યું હતું? અમે રાયડું વાવ્યું સાહેબ, અને ઘઉં વાયા, થોડો ઘાસ સારો વાયો ને એવું બધું વાવ્યું સાહેબ। પહેલું ક્યારે શરૂઆત ક્યારે કરી વાવવાની, કયા દિવસે કરી? મને સાહેબ એ તો હું ભણેલો નહીં, કોઈ યાદ રહેતું નથી। કેટલા દિવસે જોઈએ ખાતર? બીજા દિવસે કેટલા દિવસે જોઈએ ખાતર? જોઈએ સાહેબ ઓછામાં ઓછું 20-25 દાડી જોઈએ રાયડા ને ખડિયા મળતું હોય, પૂરેપૂરું ખાતર મળતું હોય તો લાઈનો થવી જ ના જોવે ને। જેમ અત્યારે હાલ છેલ્લી લાઈનો છે, કાયમ આ પોઝિશન છે, બધા પાછા છે બાપડા બહી ઠેલી વેચાય આખા પાટણગંજમાં, અને પછી બીજા ખેડૂતો ખાતર મળતું જ નહીં તો ખાતર જાય છે ક્યાં? આટલી બધી ગાડીઓ આવે તો ખાતર ખેડૂતો લાઈન જ ના થવી જોઈએ ને। ખેડૂતો ધક્કા ખાઈ કાયમ આવીને 2-3 દાડા આવીને લાઈનમાં ઊભા રહે, પછી એમને ખાતર તો મળતું જ નહીં તો ખાતર જાય છે ક્યાં? મંડળીઓ જે ગામમાં મંડળીઓ લઈ ગઈ છે એનું પણ તપાસ થાય, અને તપાસ થયા પછી કેટલી થેલીઓ ગઈ છે એનો પણ એક રિપોર્ટ કાઢે ખેતીવાડી અધિકારી, સમગ્ર તંત્ર બેસીને કાઢે તો ત્યારે આ લાઈનો ઓછી થાય એવું લાગે છે, એવું ખેડૂતોનું કહેવું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।